આ 4 ઈંડા મળી આવે છે. ખેતી કરતા આવડતી નહીં પણ ચાલુ કરી છે શીખવાની. જોઈએ હવે કેમનું ઉગલ. મળ્યું તો તીર નગર જય રામ આપી. હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે ફાઇનલી અડદ અને જારનું વાવેતર કરવામાં આવશે. જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે. આગળ જતા હતા બોલો ભરતનો ભાવ સારો ના એમ કરો બધો હરખું નાખ દે અનિલભા. 90 કિલોની એમ હા. ફાઇનલી પેરણીભાઈ ભરાઈ ગઈ. જો પછી ઓછું કેતા અડદ હવે ખેડવામાં આવશે. ધીસ ઇઝ અનિલભા. ફાઇનલી આજે વાવેતર થઈ જશે અડદનું આ ખેતરમાં. વરસાદ આવશે આજે ધીમે ધીમેથી. આ બધું જ અનાજ અડદ અને જાર ઉગી જશે સરસ. હાલ જે અત્યારે કોરું દેખાય છે ખેતર, એ થોડાક જ દિવસોમાં લીલું થઈ જશે. જોઈ લેજો સરસ. ખેતર ખેડતા ખેડતા આ 4 ઈંડા મળી આવે છે. બહુ જ કુદરત અને ખેતી સાથેનો અદ્ભુત સંબંધ જોઈ શકો છો. આ વચ્ચેનો ભાગ થોડો બાકી રાખ્યો છે ઈંડા હોવાથી. દરેક જીવી આપણા માટે જીવ જ હોય છે. પક્ષી, કુદરત અને દરેક વ્યક્તિનું ધ્યાન રાખવું પડે. 10:35 અનિલભા ડ્રાઇવિંગના મૂડમાં. અનિલ આવડે છે ખેત? કશું ના આવડે તને. આ નહીં કોમ તારું, તું નોકરી જ કર. બોલાવજો. ધીસ ઇઝ માય ફાધર. અનિલ ના ફાવે તને, તું રહેવા દે. જુઓ પણ આ રીતના ખેતીમાં વાવેતર કરવાનું હોય છે. આ જો વાવેતર અડદનું કેમ થાય છે તો આ રીતના થાય. અમારા નીલભા તમે જોઈ શકો છો, ખેતી કરતા આવડતી નહીં પણ ચાલુ કરી છે શીખવાની. જોઈએ હવે કેમનું ઉગે છે. દરેક ખેડૂતે અનાવશ્યક ખેતી કરવી જોઈએ. ભલે તમે યુવાન થઈ ગયા
આજે જે તમે કપડાં પહેરો છો, ખાવ છો, બધું ખેડૂતની દેન છે. અનિલભા, થોડુંક ધ્યાન આપો ખેતીમાં તો મજા આવે. ગઈકાલે જે વિડીયો મૂક્યો તો એમાં આપણે એવું કીધું હતું કે ખેતીનો અર્થતંત્ર પર એક સારો એવો પ્રભાવ છે. એટલે એ ભાઈએ એવું કીધું હતું કે થોડું ડિટેલમાં જણાવજો. એટલે આજે એટલું કહેવાનું છે કે જે તમે સારા કપડાં પહેરો છો, સારું અનાજ ખાવશો, પીઝા ખાવશો, બર્ગર ખાવશો, એ આ ખેતીની દેન છે. ભલે તમે ગમે તેટલા અપડેટ થઈ જાઓ, ગમે તેટલા પ્રોફેશનલ થઈ જાઓ, પણ જો ખેતીમાં પાક જ ના મળે ને તો કોઈ મતલબ નથી એમ. એટલે અર્થતંત્ર પર ખેતીનો એટલો પ્રભાવ છે ને કે જો આજે ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે ને તો એક કપડું બી આપણે પહેરી ના શકીએ. અને જે અનાજ મળે છે ને એ મેળવી ના શકીએ. તમે જોયું હશે કોરોના વખતે કેવી પરિસ્થિતિ થઈ હતી. એટલે ખાસ ધ્યાન લેજો. This is a black Goda. हमारी बाइक है पल्सर 125. ચાની વ્યવસ્થા થઈ ગઈ છે અનિલભા માટે. હા, મારા ગવર્મેન્ટ ઓફિસર તો બોલો તો પટ્ટો ઉપાડે છે ને. ખેતી માટે લોકો કેવું કેવું કરે છે. મુકાય તો ખરો. જો સરકારી કર્મચારી થઈને ખેતી કરે છે. બોલો લેતા હોલ સલાહ. આટલા દિવસથી 2-3 દિવસથી આ ખેતીનું કામ કરીએ છીએ તો એટલી તો ખબર પડે ને કે જો તમે કોઈ બી ક્ષેત્રમાં મહેનત કરો ને, સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી ફાઇનાન્સ રિલેટેડ હોય, ધંધા રિલેટેડ હોય, જો તમે થોડુંક ધ્યાન આપો ને તો ફાઇનલી સારું રિઝલ્ટ અવશ્ય મળે. અને જરૂરી છે મહેનત કરવી. એ કોઈ બી ફિલ્ડ હોય, તમે જો દિલ લગાવીને મહેનત કરો ને તો એમાં ફાઇનલી સક્સેસ તમને મળે છે. એમ 100% મળે. અત્યાર સુધીના જેટલા બી ખેડૂતો હોય કે બિઝનેસમેન હોય, કોઈ બી મોટો માણસ લઈ લો, પણ એ લોકોએ પોતાનું દિલથી મહેનત કરેલી છે. અને એ લોકો આજે સારી જગ્યાએ છે. બધા ધંધામાં હોય, ખેતીમાં હોય. જો પલ્સર 125 ગમે તે જગ્યાએ લઈ જાઓ. ઓફરોડિંગ કરાવો, ખેતરમાં લઈ જાઓ, નદીમાં લઈ જાઓ, બધી જગ્યાએ ચાલે. પલ્સર 125 છે ને, કોઈ બી જગ્યાએ ચાલે. બૂમ જ પડાવો પલ્સર 125. જુઓ વાવેતર હવે પતવા આવ્યું છે. લગભગ અડધું ખેતર થઈ ગયું છે. જુઓ આ જાર છે, એમાં પાયાનું ખાતર અનિલભા મિક્સ કરશે. જુઓ ભાઈ, આ સિંગલ સુપર ફોસ્ફેટ જાર સાથે મિક્સ કરવામાં આવશે. અનિલભા મિક્સ કરી દે. કરી દે ને. કરો કરો. ના ખાવા. જો ભાઈ, આ રીતના મિક્સ કરવાનું હોય. આવડતું નહીં પણ શીખવાનું કામકાજ ચાલુ કર્યું. ખેતી કરવી એટલે શું લાગે તમને? જેવી તેવી વાત છે. બહુ અઘરું કોમ છે. જો ભણવાનું કરતા હોય ને તો સારું ભણી લેવાય. એટલે કે આ મોકલ છે નહીં ભાઈ.
આમાં મળ્યું તો શિરનગર. જય રામ આપી. આવું છે કામકાજ ખેતીનું ભાઈ. છેલ્લા 3 દિવસથી ખેતી માટે મજૂરી કરતા હતા. વરસાદનો વિઘ્ન હતો થોડો, ટ્રેક્ટરનું થોડું કંઈક સેટિંગ નહોતું, બહુ બધું તકલીફ પડી. પણ ફાઇનલી આજે 3 ખેતરમાં અડદ અને જાનનું વાવેતર કમ્પ્લીટ થયું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. આગળ કેવા વિડીયો જોઈએ છે એના માટે બી કોમેન્ટ કરજો. ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે ખેતીનું વાવેતર. જય રામ આપીર.